ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, જય સ્વામિનારાયણ. આજે આપણે યુનિટ કોસ્ટ એકાઉન્ટનું યુનિટ 2માં બીજું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ, માલસામાનના હિસાબો 2. હવે માલસામાન 1માં તમે જોયું કે બધું જ સૂત્ર આધારિત દાખલાઓ હતા. એમ માલસામાન હિસાબો 2માં સ્ટોક પત્રક બનાવવાનું છે. એ પત્રક આધારિત બધા સમ છે. સાવ સહેલું ચેપ્ટર છે. કરીએ સ્ટાર્ટ. આ ચેપ્ટરનો મેઇન હાર્દ શું છે તો કે કોઈ એક વ્યક્તિ હોય અથવા તો એમ કહીએ સ્ટોર કીપર, જે આપણે ગોડાઉનમાં કામ કરતો હોય, એ વ્યક્તિ શું કરશે? સ્ટોક પત્રક બનાવે, સ્ટોકનો હિસાબ રાખે. સપોઝ કે હું એમ કહું કે માલ સામાન કેટલો આવ્યો અને કેટલો ગયો, આપણે એમ કેવું હોય તો હિસાબ ન રાખીએ તો ઘણીવાર એવું બને કે દાખલા તરીકે મારી કંપનીમાં આજે મેં બારેથી માલ મંગાવ્યો 1000 એકમો 5 રૂપિયાના ભાવનો. બીજી વાર આવશે માલ ત્યારે એવું જ બનશે કે 5 રૂપિયામાં જ આવશે. 2 મહિના રહીને માલ મંગાવ્યો અથવા તો 5 દિવસ રહીને પણ તમે માલ મંગાવો ને તો ભાવ બદલી ગયા હોય ઘણીવાર. સપોઝ 5 દિવસ રહીને હું 500 એકમો મંગાવું છું, એ 4 રૂપિયાના ભાવનો આવ્યો. વળી 5 દિવસ રહીને મને માલ મંગાવવાનો થયો ત્યારે મેં 600 એકમો મંગાવ્યા અને એ 6 રૂપિયામાં પડ્યા. ભાવ વધઘટ થતા હોય ત્યારે આપણે આ જેટલો મંગાવેલો માલ હોય એ તો આપણે શું કરશું? ગોડાઉનમાં રાખશું અને મંગાવેલો માલ ગોડાઉનમાં રાખશું. એટલે કે વેપારી પાસેથી આવેલો માલ ગોડાઉનમાં રહેશે અને પછી કાચો માલ જે ખરીદીને આવ્યો હશે એ, અને પછી આપણે ઉત્પાદન વિભાગ જ્યારે માંગે ત્યારે જે સ્ટોર કીપર હશે, ગોડાઉનનો જે હિસાબ રાખતો હશે એને આપણે શું કહીએ છીએ? સ્ટોર કીપર. એ સ્ટોર કીપર જ્યારે ઉત્પાદન વિભાગને માલ સામાન આવશે ત્યારે એને યાદ તો હોવું જોઈએ કે કયો માલ મોકલ્યો અને કયા ભાવવાળો માલ મોકલ્યો, કેટલા એકમો મોકલ્યા અને કયા ભાવના મોકલ્યા, એ એને હિસાબ રાખવો પડે ને. એના માટે એ શું બનાવે છે? સ્ટોક પત્રક તૈયાર કરતો હોય છે, જે આપણે આ ચેપ્ટરમાં શીખવાનું હોય છે, જેથી ખબર પડે કે ખરેખર માલ કેટલો ગયો અને કેટલાનું ઉત્પાદન થયું અને કેટલી પડતર આવી. કારણ કે અલગ અલગ ભાવનો હોય ત્યારે કેટલી પડતર આવી ગણવા માટે સ્ટોક પત્રક બનાવવામાં આવતું હોય છે. હવે સ્ટોક પત્રક એટલે સ્ટોકની રીતો ઘણી બધી છે. સ્ટોક પત્રક બનાવવા માટેની માલ સામાન હિસાબ રાખવાની પહેલી છે માલની ખરેખર ચૂકવેલ કિંમતની પદ્ધતિ, બીજી ઓળખી શકાય એવી પડતર પદ્ધતિ, ત્રીજું ફીફો પદ્ધતિ, ફીફો ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટની પદ્ધતિ, લીફો પદ્ધતિ લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, અને સરેરાશ કિંમતની પદ્ધતિઓ છે જેવી કે સાદી સરેરાશ, ભારિત સરેરાશ પદ્ધતિ, સામયિક સાદી સરેરાશની પદ્ધતિ, સામયિક ભારિત સરેરાશની પદ્ધતિ. પછી છઠ્ઠી છે નિશ્ચિત ભાવની પદ્ધતિ, પ્રમાણ ભાવની પદ્ધતિ, કિંમત વધારીને ભાવ ગણવાની પદ્ધતિ, પુનઃસ્થાપના કિંમત કે રિપ્લેસમેન્ટ કિંમતની પદ્ધતિ, મૂળ કિંમત કે બજાર કિંમત બેમાંથી ઓછી હોય તે ભાવની પદ્ધતિ, અને લાસ્ટ છે હિફો અને નીફો પદ્ધતિ. હવે આમાં મેઇન વસ્તુ એવી છે, સ્ટોક પત્રક રાખવાની ઘણી બધી પદ્ધતિઓ છે, પણ તમારા અભ્યાસક્રમમાં મેઇનલી 3 ભણવાની છે. પહેલી છે ફીફો પદ્ધતિ, બીજી છે લીફો અને ત્રીજી છે ભારિત સરેરાશની પદ્ધતિ. કરી આજે સ્ટાર્ટ. ફીફો પદ્ધતિનો સમ લઉં છું અને પછી લીફોનો સમ લઉં છું અને પછી જે મિક્સ સમ આવે એ આપણે લેશું. જનરલી કેવા સમ છે તમારી ચોપડીમાં? ફીફોનો, લીફોનો ઇન્ડિવિજ્યુઅલ સમ હું બને પહેલે ઇન્ડિવિજ્યુઅલ લઈશ, પછી ભેગા જ પૂછાતા હોય છે કે ફીફોનું પત્રક બનાવો, લીફો. જો કે પૂછાય કોઈ પણ એક પદ્ધતિ છે, પણ બીજા આપણી ચોપડીમાં જેટલા સમ છે એમાં જનરલી એક રકમ આપેલી હોય અને તમને કીધું હોય ફીફો પદ્ધતિ, લીફો પદ્ધતિ અને ભારિત સરેરાશના આધારે પત્રક તૈયાર કરો. તો આપણે પહેલે ઇન્ડિવિજ્યુઅલ એક એક પદ્ધતિ શીખશું અને પછી 3 પદ્ધતિઓનો સમ આવી જાય એવા સમ લેશું. પહેલે લઉં છું ઉદાહરણ 2, ફીફો પદ્ધતિનો સમ. હવે બધાને ખબર છે ફીફો એટલે શું? ફીફો નો મતલબ શું થાય છે? ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. એટલે જે પહેલે માલ સામાન આવ્યો હોય ને એ પહેલે જાય, પછી બીજો નવી ખરીદી હોય પછી મોકલાય. એટલે એવું તો ન કરે ને કોઈ ગોડાઉનમાં કે પહેલે 1000 એકમો લીધા, પછી 500 એકમો લીધા, પછી નવા 500 લીધા. આમ 2000નો માલ લીધો, 2000 કિલો માલ લીધો છે. હવે ઉત્પાદન વિભાગને આપણે પહેલે કયો મોકલશું? એ લોકો માંગે તો. જ્યારે ઉત્પાદન વિભાગ માંગણી પત્રક રજૂ કરે ને એટલે પહેલે આપણે જૂનો માલ દેવાય, એટલે કે પહેલે ખરીદેલા 1000 દેવાય. પછી વધારાનો માલ જોઈએ તો એના પછીના 500 યુનિટ, પછી એના પછીના 500 યુનિટ, એવી રીતે માલ મોકલાય. અને એને જ કહેવાય છે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. એટલે કે પહેલે ખરીદેલો પહેલે મોકલાય, પછી ખરીદેલો પછી મોકલવામાં આવે છે. આટલો શોર્ટ કોન્સેપ્ટ યાદ રાખવાનો છે.
કરીએ સ્ટાર્ટ. ઉદાહરણ 2 લઉં છું, ફીફો પદ્ધતિવાળો સમ. નીચે આપેલ માહિતી પરથી લાર્સન એન્જિનિયરિંગનું માર્ચ 2011ના માસનું સ્ટોક પત્રક તૈયાર કરો ફીફો પદ્ધતિથી. સ્ટોક પત્રક જ બનાવવાનું હશે દરેક દાખલામાં, પણ પદ્ધતિ કઈ છે એ જોઈ લેવું. હવે અહીંયા કીધું છે 2011 માર્ચ મહિનાની માહિતી આપી છે. અહીંયા આવક છે અને આ સાઈડ જાવક તમને આપેલી છે. માર્ચ 1લી તારીખના ખરીદી કરી છે, કિલોગ્રામમાં છે માલ સામાન આપણો ને એના ભાવ દીધા છે, 1 કિલો દીઠ ભાવ. ખરીદી 1700 એકમો 2.50ના ભાવનો. તારીખ 6ના પૂરો પાડેલ માલ પરત આવ્યો. એના વચ્ચે આપણે અહીંયા તારીખનું ખાસ મહત્વ છે, એટલે જોશો 1લી તારીખના આપણે ખરીદી કરી છે, પછી 3 તારીખના આપણે માલ પૂરો પાડ્યો છે, એટલે કે જાવક થઈ છે. વળી 6 તારીખના 3 તારીખના જે માલ મોકલ્યો એ પાછો આવ્યો છે, એટલે પૂરો પાડેલ માલમાંથી પરત આવ્યો 100 એકમો. 7 તારીખના ખરીદી કરી છે, 10 તારીખના ખરીદી કરી છે. અલગ અલગ ભાવ છે એ ખાસ જોજો, કારણ કે 7 તારીખની ખરીદીના ભાવ 3 છે, 10 તારીખની ખરીદીના ભાવ 3.80 છે, 16 તારીખની ખરીદી 2.55ના ભાવે માલ આવ્યો અને 28 તારીખની ખરીદી 3.75ના ભાવે માલ આવ્યો છે. ક્લિયર? અને આપણે જ્યારે ખરીદી કરી હશે ત્યારે ભાવ આપેલા હશે કે કેટલા એકમો કે કેટલા કિલોગ્રામ અને કયા ભાવની ખરીદી, પણ જાવકમાં ક્યારે ભાવ નહીં આપેલા હોય, કારણ કે આપણે કયો માલ ફીફો પદ્ધતિ છે તો કયો માલ મોકલ્યો એના ભાવ એને લાગુ પડશે. ક્લિયર? એટલે 3 તારીખના જાવક છે, 12 તારીખના અને 21 તારીખના જાવક છે 1000 એકમો, 1500 અને 2500 એકમો. અને છેલ્લે કીધું છે તારીખ 31/3/2011ના રોજ સ્ટોકની ગણતરી કરતાં 20 કિલોગ્રામની ઘટ માલુમ પડી હતી. 20 કિલોગ્રામ માલ સામાન ઘટી ગયો હતો, તો એની નોંધ કરવાની છે. કરીએ સ્ટાર્ટ. આપણે બનાવીએ છીએ ફીફો પદ્ધતિએ સ્ટોક પત્રક. હવે પહેલે તમને સમજાવી દઉં સ્ટોક પત્રક શું છે. સ્ટોક પત્રકનો નમૂનો જોઈ લઈએ, પછી દાખલો સ્ટાર્ટ કરીએ. તો કે સ્ટોક પત્રકમાં શું કરવાનું છે? સ્ટોક પત્રક એટલે સ્ટોર કીપર જે હિસાબ રાખે છે માલની આવક અને જાવક દર્શાવતું પત્રક, કે કેટલી આવ્યો માલ, કેટલો મોકલ્યો એને જાવક તરીકે બતાવાય અને કેટલો સ્ટોક બચ્યો છે પર્ટિક્યુલર કઈ તારીખના એ એને ખબર હોવી જોઈએ. એટલે આપણે કોઈ પણ અધિકારી આવીને પૂછે કે 5 તારીખના તમારા ગોડાઉનમાં સ્ટોક કેટલો છે, તો એની પાસે સ્ટોક જોઈને એને કહી દેવા થાય. એટલે એને શું બનાવવાનું હોય? સ્ટોક પત્રક. નમૂનો એવી રીતે છે, સ્ટોક પત્રક, પછી અહીંયા તારીખની કોલમ, પછી માલ આવકની કોલમ 3 નીચે બનાવશો, પણ પહેલે માલ આવકની, માલ જાવકની કોલમ અને સ્ટોક. છેલ્લે માલ આવ્યો કેટલો, માલ કેટલો ગયો અને છેલ્લે બચ્યો એ સ્ટોકમાં લખાશે. ક્લિયર? પણ દરેકમાં પાછી આવક, જાવક અને સ્ટોકમાં 3 ઇનર કોલમ બનાવશો. અહીંયા જથ્થો લખશો તમે પહેલી કોલમમાં, બીજી કોલમમાં કયા ભાવનો આવ્યો એ અને કુલ રકમ અહીંયા લખશો કુલ રકમ. સેમ એવી જ રીતે અહીંયા પણ જથ્થો, ભાવ અને રૂપિયા, રકમ રૂપિયા. સ્ટોકમાં પણ જથ્થો, ભાવ અને રકમ રૂપિયા. હવે જથ્થામાં કિલોગ્રામ પણ હોઈ શકે, એકમ દીઠ પણ હોઈ શકે, ટન પણ મંગાવ્યો હોઈ શકે. એટલે તમારો માલ કેવી રીતે મંગાવ્યો છે એના આધારે અહીંયા જથ્થો લખવું. અને ખાસ યાદ રાખજો, અહીંયા જથ્થો હોય તો અહીંયા જથ્થામાં કિલો હોય તો આ ભાવ પણ કેવા હોવા જોઈએ? 1 કિલો દીઠ ભાવ કેટલા એ ગુણાકાર કરીને આપણે અહીંયા કુલ રકમ લેવાની રહેશે. કરીએ સ્ટાર્ટ. ઉદાહરણ 2માં આપણે પહેલે કીધું છે 1લી તારીખના આપણે વિગત આપી છે 2011ની, એટલે તારીખમાં લખશો તમે 2011 માર્ચ 1લી તારીખના ખરીદી. હવે ઘણીવાર અહીંયા શરૂનો સ્ટોક કોઈ દાખલામાં આપ્યો હોય તો તમે શરૂનો સ્ટોક લખશો, પછી આગળ વધશો, પણ અહીંયા પહેલે જ દિવસે ખરીદી કરી છે. અને ખરીદી ક્યાં લખાય? ખરીદી એટલે માલ આવે અને ઉત્પાદન વિભાગમાં પૂરો પાડ્યો હોય તો માલ જાય. એટલે ખરીદી એટલે તમે લખશો આવક સહિત 1700 કિલો 2.50ના ભાવનો, એટલે 1700 ગુણ્યા 2.50 કરશો એટલે તમને મળશે 4250. હવે 1લી તારીખના કોઈ જાવક નથી. હવે તારીખ ખાસ ધ્યાન રાખજો, અહીંયા 1લી, 6ઠી તારીખ, 7મી તારીખ, 10, 16 અને 28ના ખરીદી છે અને તમને જાવક આપેલી છે 3 તારીખના, 12 તારીખના અને 21 તારીખના. તો વચ્ચે જે તારીખ આવતી હોય જાવકની એ વચ્ચે જોઈ લેવી. બરાબર? હવે 1લી તારીખના કોઈ જાવક નથી એટલે આપણે જાવકમાં ડેશ કરીને એ દિવસનો સ્ટોક કેટલો થશે? 1700 એકમો, 2.50નો ભાવ એટલે 4250 રૂપિયાનો. પછી 6 તારીખના પૂરો પાડેલ માલ પરત આવ્યો, પણ એના પહેલાં જાવક સાઈડ તમને 3 તારીખનું બતાવે છે પૂરો પાડેલ માલ 1000 એકમો, એટલે તમે જાવકમાં બતાવશો તારીખ 3ના, આવક નથી એટલે આવકમાં 3માં ડેશ,
પછી જાવકમાં લખશો 1000 કિલો માલ પૂરો પાડ્યો છે. હવે ફીફો અને લીફોમાં ક્યારે જાવકનો ભાવ નહીં આપ્યો હોય, આપણે નક્કી કરવાનો કયો માલ મોકલ્યો એનો ભાવ શું હતો. તો કે અત્યારે સ્ટોકમાં આપણી પાસે એક જ ટાઈપનો માલ સામાન છે અને એ કયો છે 2.50ના ભાવનો, તો એ જ મોકલશું આપણે ઉત્પાદન વિભાગને. તો 1000 ગુણ્યા 2.50 એટલે 2500 રૂપિયાનો માલ જશે. હવે અહીંયા ધ્યાન રાખજો, 1700 કિલો સ્ટોક હતો એમાંથી 1000 કિલો મોકલાવી દીધો તો કેટલો બચે માલ સામાન? 700 કિલો અને 2.50ના ભાવનો. 700 ગુણ્યા 2.50 એટલે તમને મળશે 1750. ક્લિયર? હવે આવી જઈએ એના આગળ. 6 તારીખના શું બતાવે છે? આના પછીની તારીખ 6 તારીખના વ્યવહાર આપેલો છે. પૂરો પાડેલ માલ પરત કર્યો, પરત આવ્યો અને એ 3/3ના જે 3 માર્ચના જે આપણે જાવક બતાવી હતી ઉત્પાદન વિભાગને મોકલ્યો તો 1000 એકમો, એમાંથી માલ પરત આવ્યો 100 એકમો. હવે માલ આવ્યો પરત એટલે આવકમાં આવક સાઈડ બતાવશો તમે 100. હવે આ ખાસ ધ્યાન રાખજો, અત્યારે તો એક જ ટાઈપનો માલ સામાન ખરીદ્યો 2.50નો છે ને એ જ મોકલ્યો હતો અને પાછો આવ્યો એ પણ કયા ભાવનો છે? 2.50નો. પણ જ્યારે થોડાક વ્યવહારો થઈ જાય ને પછી આવો વ્યવહાર આપેલો માલ પરતનો, તો જોવાનું કે કયો માલ પરત આવ્યો છે એ કયા ભાવે મોકલ્યો હતો. અહીંયા તો 2.50 છે એટલે આપણે લખશું 2.50. ક્લિયર? એટલે તમને મળશે 250. ડેશ કરી દેશું. હવે અહીંયા મેઇન ધ્યાન રાખજો, હવે 700 હતો ને 100 પાછો આવ્યો એટલે કેટલા થયા? 800. હવે અહીંયા ભેગા લખું છું કારણ કે બંનેના ભાવ શું છે? સરખા છે, 2.50ના જ, એટલે લખી નાખીએ 800 ગુણ્યા 2.50 એટલે 2000 રૂપિયા. પછી છે 7 તારીખનો વ્યવહાર. 7 તારીખના વ્યવહારમાં કીધું છે ખરીદી. કેટલો ખરીદી એટલે ક્યાં નોંધાશે? આવક સહિત 1201 કિલો 3ના ભાવના એટલે 3600નો માલ આવ્યો. જાવક એ દિવસે કાંઈ નહીં. હવે ધ્યાન રાખજો, સ્ટોકમાં શું કરશું? તો કે સ્ટોકમાં પહેલેથી 800 એકમો તો પડ્યા હતા, 800 કિલો, સોરી કિલો છે તો અહીંયા કિલો જ આવશે, એકમો નથી. 800 કિલો માલ 2.50ના ભાવનો ઓલરેડી પડ્યો હતો ને નવો માલ કયા ભાવનો આવ્યો? 3ના ભાવનો. એટલે આપણે બંનેને અલગ રીતે લખવો પડશે. તો કે 800 ગુણ્યા 2.50 એટલે 2000નો હતો અને નવો આવ્યો કેટલાનો? 1200 કિલો 3ના ભાવનો 3600. પછી અહીંયા તમે કરશો કૌંસ કરી નાખશો એટલે આ દિવસની સ્ટોકની બાકી કેટલી થઈ? 800 એકમો 2.50ના ભાવવાળા અને 1200 કિલો 3ના ભાવવાળો માલ. બરાબર? હવે અહીંયા ધ્યાન રાખજો, અહીંયા સ્પેસ મૂકી દેજો એક લાઇનની. આવી જઈએ એના પછીના વ્યવહાર પર. હવે 10 તારીખના વળી પાછી ખરીદી છે. જાવકમાં ધ્યાન રાખજો, વચ્ચેની તારીખ જાવક 12 તારીખના છે એટલે પહેલે આમ જોતા જવું. તમારે શું કરવાનું? જોતા જવાનું. 1, 6, 7ના વ્યવહાર, પછી 10ના વ્યવહાર, પછી 16ના આવે એના પહેલાં જાવક છે તો એ વચ્ચે ધ્યાન રાખવું પડશે. એટલે તારીખ વાઇઝ વ્યવહાર ક્રોનોલોજીકલ ઓર્ડરમાં લેવાના. 10 તારીખના ખરીદી કરી છે 500 એકમો અને એ છે 3.80ના ભાવનું. તો આપણે કરશું 500 ગુણ્યા 3.80 એટલે તમને મળશે 1900 રૂપિયા. બરાબર? હવે આ નવા ભાવનું આવ્યું. જાવક એ દિવસે 10 તારીખના કાંઈ છે નહીં. ફરીથી સ્ટોકના કોલમમાં આવીએ તો કે એ દિવસે કેટલો માલ થયો? તો કે પહેલાંનો 2 જૂનો તો પડ્યો જ છે, 800 એકમો 2.50ના ભાવના, 2000ના ભાવના અને 1200 એકમો 3ના ભાવના એટલે 3600. અને નવો ખરીદ્યો એનો અલગ ભાવ છે એટલે આપણે અલગ લખશું 500 કિલો 3.80ના ભાવનું એટલે કે 1900. ક્લિયર? છગડીયો કાઉન્સ કરી નાખવું કે મોટો કાઉન્સ કરી નાખવાનો કે આ દિવસની બાકી આટલી છે. એના પછી ખરીદી છે 16 તારીખના, પણ એના પહેલાં આપણે ઉત્પાદન વિભાગમાં 12 તારીખના પૂરો પાડેલ માલ કીધું છે એટલે જાવક પહેલે બતાવવી પડશે. તારીખ 12ના આપણે કરીએ, આવક નથી 12 તારીખના, જાવકમાં 1500 એકમ કીધા છે. હવે યાદ રાખીએ 3 પદ્ધતિ છે, ફીફો, લીફો અને ભારિત સરેરાશ. એ ક્યારે લાગુ પડે છે? તો કે જાવક વખતે ફીફો અને લીફો પદ્ધતિઓ, ત્યારે જાવક વખતે જોવું પડે કે કયો માલ ગયો. તો કે આ પદ્ધતિ આમાં કીધું હતું કે ફીફો પદ્ધતિ બનાવો એટલે તમારે હેડિંગમાં જ અહીંયા લખવું પડશે સ્ટોક પત્રક અને કઈ પદ્ધતિએ? ફીફો પદ્ધતિએ. ક્લિયર? ફીફો પદ્ધતિ આપણે સ્ટોક પત્રક બનાવીએ છીએ.
તો ફીફોનો મિનિંગ શું છે? ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, એટલે 12 તારીખ પહેલે આવ્યો એ પહેલે જાય પછી નવો જાય, એટલે આપણે 12 તારીખના માલ પૂરો પાડ્યો છે 1500 એકમો ઉત્પાદન વિભાગને મોકલવાના છે. તો જાવકમાં બતાવશું, અહીંયા ધ્યાન રાખજો. હવે 800 એકમો 2.50ના ભાવના આપણે 12 તારીખના પૂરો પાડેલ માલ કેટલો કીધો છે? 1500 એકમો. હવે 1500 મોકલવાના છે, એમાં એક આ 800 એકમો મોકલાવી દીધા. હજી કેટલા મોકલવા પડે? 1500 મોકલવા હોય તો ટોટલ 1500 એકમો મોકલવાના છે, એમાં 800 જૂના મોકલાયા, પછી બીજા મોકલવા હોય તો એમાં કેટલા મોકલવા પડે? 700 એકમો મોકલવા પડે. તો બીજું મટીરિયલનો ભાવ શું છે? 3 રૂપિયા. હવે આપણે શું કર્યું? 1500 મોકલવાના હતા, એમાં પહેલી ટાઈપનું મટીરિયલ મોકલાવી દીધું 800 કિલો. પછી ખૂટશે એ બીજામાંથી મોકલાવશું, અને હજી જો ખૂટે તો આ ત્રીજા ટાઈપનું માલ સામાન મોકલાવાનો. પણ અહીંયા તો પહેલો 800 મોકલાય અને પછી 700 કયામાંથી મોકલાય? બીજામાંથી. બરાબર, 7 તેરી 2100નું. હવે સ્ટોકમાં ધ્યાન રાખજો, 809 જૂના હતા, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, એટલે પહેલાં હાલ્યા ગયા. બીજું 1200 હતું, એમાંથી તમે 700 મોકલ્યો. કેટલો માલ બચ્યો? હજી એમાંથી 500 એકમો માલ બચ્યો, અને એ કયા ભાવના છે? 3ના ભાવના, એટલે 1500 રૂપિયા એ માલ પડ્યો છે. અને આ ત્રીજા ટાઈપનો માલ સામાન હતો એ તો બધો પડ્યો છે 500 એકમો 3.80ના ભાવના 1900નો માલ. બરાબર, રિપીટ કરું છું અહીંયા, કારણ કે અહીંયા જ મેઇન છે. ફીફો અને લીફોમાં જાવક વખતે ધ્યાન રાખવાનું છે કે કયો માલ મોકલ્યો. તો આમાં આપણી પદ્ધતિ હતી ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, એટલે કે પહેલે આવે એ પહેલે જાય. તો પહેલે અહીંયા 1500 મોકલવાના હતા, 800 મોકલ્યા 2.50ના ભાવના 2000નો માલ સામાન. હજી ખૂટ્યા એ કયામાંથી મોકલાવશું? બીજા ટાઈપના માલ સામાનમાંથી, એટલે કે 1200માંથી તમે કેટલા મોકલ્યા? 700 મોકલ્યા. હવે 1200માંથી 700 ગયા, એટલે 503 રૂપિયાના ભાવનો માલ સામાન પડ્યો છે, અને નવો ત્રીજા ટાઈપનું મટીરિયલ જે હતું 503.80ના ભાવનો એ પણ પડ્યો છે. આગળ વધીએ. 16 તારીખના વ્યવહાર કીધો છે તમને, ફરીથી ખરીદી કરી છે. ખરીદી કયા ભાવની? તો કે 2001 કિલો 2.55ના ભાવના, એટલે તમે કરશો 2000 ગુણ્યા 2.55, તો 5100 રૂપિયાનો માલ વળી ખરીદ્યો. એ દિવસે 16 તારીખના કોઈ જાવક છે નહીં. 16 તારીખના સ્ટોક કેટલો? તો કે પહેલાંનો જૂનો માલ સામાન છે એ તો છે જ, 500 એકમો 3ના ભાવના 1500 રૂપિયાનો માલ, અને 500 એકમો 3.80ના ભાવના 1900 રૂપિયાનો માલ, અને નવો હમણાં ખરીદી આવ્યા 16 તારીખે 2000 કિલો 2.55 રૂપિયાના ભાવનો 5100નો માલ સામાન. ક્લિયર? એટલે કે 16 તારીખના સ્ટોકની બાકી કેટલી છે? 3 ટાઈપનું મટીરિયલ. ક્લિયર? આગળ વધીએ. 16 તારીખનો વ્યવહાર પત્યો, એના પછી 28 તારીખના ખરીદી છે, પણ એના પહેલાં 28 તારીખના ખરીદી આવે એના પહેલાં 21 તારીખના આપણે શું કર્યું છે? ઉત્પાદન વિભાગને પૂરો પાડેલ માલ છે 2500 એકમો, એટલે પહેલે 21 તારીખની એન્ટ્રી કરવી પડશે. તો કે 21 તારીખના કેટલા મોકલાવાના છે? 2500 એકમો મોકલાવાના છે. આવકમાં શું આવશે? ડેશ 2500 મોકલાવીએ એટલે વિચારવાનું કઈ પદ્ધતિ છે? ફીફો કે લીફો? ફીફો છે તો ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, એટલે કે પહેલે આવેલો માલ સામાન પહેલે જાય. તો આપણે ટોટલ 2500 મોકલાવાના છે, એટલે આ 500 તો જશે જ. 500 એકમો 3ના ભાવના 1500, ફરીથી આ બીજો માલ પણ જશે 500 એકમો 3.80ના ભાવના 1900 રૂપિયાનો માલ, અને હજી તો આપણે 2500 મોકલવાના છે. 1000 સોરી ફોર ધ ઇન્ટરપ્શન. આપણે પહોંચ્યા હતા 21 તારીખના વ્યવહારમાં. પૂરો પાડેલ માલ સામાન આપણે કીધો છે 21 તારીખના મોકલેલ માલ 2500 એકમો. હવે 2500 કિલો માલ મોકલવો હોય તો આપણી પાસે છે 3 ટાઈપનું મટીરિયલ. અત્યારે 21 તારીખના આપણી પાસે હતું કેટલું? જે 16 તારીખની બાકી બોલે છે એ 500 કિલો 3ના ભાવનો 1500 એકમો, 500 કિલો 3.80ના ભાવનો 1900 રૂપિયાનો, અને 2000 કિલો માલ 2.55ના ભાવનો 5100નો માલ આપણી પાસે પડ્યો છે. હવે એમાંથી આપણે 2500 મોકલવાનો છે. તો ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, એટલે પહેલે આવેલો માલ પ્રથમ જાય. તો 500 એકમો 3ના ભાવના 1500 મોકલાવશું, પછી બીજો માલ સામાન 500 એકમો 3.80ના ભાવના 1900નો માલ મોકલાવશું. હવે 2500માં 1000 તો મોકલાવી દીધું. હવે કેટલું જોઈએ? હજી 1500 એકમો મોકલવાના છે. તો એ કયામાંથી મોકલાવશું? છેલ્લે જે આ ત્રીજા ટાઈપનો માલ સામાન પડ્યો છે
એમાંથી. તો એ કયા ભાવનો છે? 2.55ના ભાવનો. ભૂલાય નહીં, આપણે મોકલવાના ટોટલ 2500 એકમો છે, બધા નથી મોકલવાના. પહેલે આવેલો પહેલે જાય એટલે 500 પહેલાં મોકલાવી દીધા, 500 બીજા મોકલાવી દીધા, અને રિમેનિંગ બાકીના 1500 કયામાંથી મોકલાવશું? આ ત્રીજા 2000 છે એમાંથી મોકલાવશું. તો 1500 એકમો ગુણ્યા 2.55 એટલે આપણે મોકલાવ્યો 3825નો માલ સામાન. હવે 21 તારીખના અંતે બાકી કેટલી? તો કે આ 3 ટાઈપનો હતો આગળ માલ, એમાં 500 આ પણ ગયા, 503.80ના ભાવનો માલ પણ ગયો, અને આ 2000માંથી 1500 મોકલાવી દીધા. તો કેટલા બચ્યા? હજી 501 કિલો માલ 2.55ના ભાવનો પડ્યો છે. 2.55 ગુણ્યા 500 એટલે 1275નો માલ હજી પડ્યો છે. આગળ વધીએ. 28 તારીખનો વ્યવહાર આપેલો છે. 28ના પાછી ખરીદી કરી છે. ખરીદી એટલે લખશો તમે આવકની કોલમમાં. તો ખરીદી કરી છે 200 કિલો 3.75ના ભાવનું. 200 ગુણ્યા 3.75 એટલે 750. ક્લિયર? એ દિવસે જાવક કાંઈ છે નહીં એટલે જાવકમાં ત્રણેયમાં ડેશ કરશો. આ દિવસે સ્ટોક કેટલો? તો કે જૂનો છે એ પહેલે જ લખવો, ક્રમ ભૂલાય નહીં. જૂનું છે એ પહેલે લખવું, કારણ કે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ એટલે પ્રથમ આવે એ પ્રથમ જાય એવી રીતે બતાવવાનું હશે. એટલે જાવક વખતે ભૂલ ન થાય. તો આપણે પહેલે 500 જૂનો છે એ તો પડ્યો જ છે માલ, અને 200 નવો આજ 28 તારીખના આવ્યો એ 3.75ના ભાવનો 750નો માલ સામાન આવ્યો. એટલે આ દિવસની બાકી આટલી છે. બધા જ વ્યવહારો દાખલામાં પતી ગયા છે તમારા. નીચે લખ્યું છે 31/3/2011ના રોજ સ્ટોકની ગણતરી કરતાં 20 કિલોગ્રામની ઘટ માલુમ પડી. હવે 20 કિલો માલ ઓછો છે, ઘટી ગયો છે. ઘટ માલુમ પડી એટલે ઘટ એટલે આપણે એમ કહી શકીએ જાવક થઈ ગઈ. કઈ રીતે ગયો એ ખબર નથી, પણ એટલો માલ ઘટી ગયો છે એટલે આપણે ક્યાં બતાવશું? 31 તારીખના જાવકમાં બતાવશું. આવકમાં ત્રણેયમાં ડેશ કરશો. 20 કિલોગ્રામ માલ. હવે જાવક કયા ભાવનો ગયો છે એ ખ્યાલ નથી, પણ જાવક તરીકે આપણે શું કરીએ? ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ એટલે કે 2.55નો માલ ગયો હશે એમ આપણે માની લઈએ છીએ. 2.55 ગુણ્યા 200 કરશો, 20 કરશો એટલે તમને મળશે 51. એટલે છેલ્લે દિવસે 31 તારીખના તમારો સ્ટોક છે 500 એકમો માંથી 20 ગયા એટલે 480 એકમો 2.55ના ભાવના, અને નવા 200 છે એ તો એમના એમ પડ્યા જ છે. બરાબર? 3.75ના ભાવના, 750ના ભાવના એ તો પડ્યા જ છે ને. જૂના 500માંથી 20 ગયા એટલે 480. 480 ગુણ્યા 2.50 કરશો એટલે તમને મળશે 480 ગુણ્યા 2.55 કરશો એટલે તમને મળશે 1224. દાખલો પૂરો થઈ ગયો. એટલે હવે તમે શું કરશો? છેલ્લે દિવસે ટોટલ મારશો. હવે ટોટલમાં ધ્યાન રાખજો, માલની આવક કુલ કેટલી થઈ, જાવક કેટલી થઈ એ લખવાનું છે, ને છેલ્લે દિવસે બાકી કેટલી છે. તો કે ભાવનું ક્યારે ટોટલ ન હોય એટલે તમે કરશો એકમોના ખાનાનું, જથ્થો હશે એ એકમો અથવા કિલોગ્રામ જે હોય દાખલામાં એનું ટોટલ, અને રકમનું ટોટલ. આ બે કોલમનું ટોટલ થાય, ભાવનું ક્યારે ટોટલ ન થાય. એટલે ધ્યાન રાખજો. આવકમાં બંનેમાં ટોટલ કરી દેશો, જાવકમાં પણ ટોટલ કરશો, અને બાકી કેટલી છે છેલ્લે દિવસે એ ખાલી ફક્ત છેલ્લા દિવસનું જ. ક્લિયર? એટલે 480 અને 200 એટલે 680, અને અહીંયા 1225 પ્લસ 750 એટલે તમારું આવશે 1974 રૂપિયા. આ બાકી તમારી યાદ રાખીએ. બાકીમાં ફક્ત છેલ્લા દિવસની જ બાકી, 31મી માર્ચની છેલ્લા દિવસની બાકી લેશું. અને આવક અને જાવકનો તમે ટોટલ મારશો. કિલોમાં આવશે તમારું 5700 કિલો, અને એ ટોટલ માલ આવે છે 25,850. જાવકમાં કિલોગ્રામમાં તમારું આવશે 5020 એકમો ટોટલ મોકલ્યા, અને એ 13,876ના ભાવના. ક્લિયર? હવે આ ટેલી કરી લો ફરીથી. તો કે માલની આવક 5700 કિલોની થઈ, એમાંથી 5020નો માલ મોકલ્યો. તો 5700 માઇનસ 5020 કરીએ તો છેલ્લે દિવસે બાકી કેટલી જોઈએ? 680, જે આપણી ટેલી થઈ જાય છે. બીજું 25,850નો માલ આવ્યો હતો, એમાંથી 13,876નો માલ ગયો. તો કેટલો બચવો જોઈએ? એટલો બચે છે. ક્લિયર?
સોરી 25,000 નથી, 15,850 છે. 15,850માંથી 13,876નો માલ ગયો એટલે છેલ્લે દિવસે કેટલા બચે? 1,974નો માલ બચે છે. ક્લિયર? આ સુધારી નાખજો. હવે આ વાત થઈ ફીફો પદ્ધતિ. સેમ જ થોડોક જ ફેરફાર, ખાલી એટલો જ, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ એની જગ્યાએ શું કરવાનું છે? લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. એવી જ રીતનો એક સમ હજી લઈ લઉં છું. સ્ટોક પત્રક તૈયાર કરશો તમે, એ જ નમૂનો એ જ રહેશે, ફોર્મેટ આખું એ જ રહેશે. ખાલી અહીંયા શું આવી જશે? સ્ટોક પત્રક લીફો પદ્ધતિએ. એક એવો સમ લઈ લઈએ. દાખલા નંબર 2 લઉં છું હું, જેમાં લીફો પદ્ધતિએ તમને સ્ટોક પત્રક બનાવવાનું કીધું હોય તો કેવી રીતે બનાવવું. એ પહેલાં એક એવું હોય તો હાંસિયામાં નોંધ લખી લો. ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. એટલે આપણે માલ જાવક હોય એમાંથી પરત આવે તો માલ પરત આવે, પરતની નોંધ આવક બાજુએ થાય. અને જો ઘટ આપેલી હોય સમમાં, ઘટ હોય તો એની માલ જાવક તરીકે નોંધ થાય. આટલું એક લખી લેજો. હવે સ્ટાર્ટ કરીએ લીફો પદ્ધતિનો એક સમ. દાખલા નંબર 2 લઉં છું. લીફો પદ્ધતિ. રકમ વાંચીએ. પટેલ મેન્યુફેક્ચરિંગ કંપનીએ 2011ના નવેમ્બર માસ દરમિયાન નીચે પ્રમાણે કાચા માલની ખરીદી અને નિકાલ કર્યો છે. તમારે લીફો પદ્ધતિએ સ્ટોક પત્રક તૈયાર કરવાનું છે અને તમારે 30/11/2011ના રોજનો આખા સ્ટોક અને તેની કિંમત નક્કી કરવાની છે. તમને આપેલું છે તારીખ 2011 નવેમ્બર મહિનાની વિગતો બધી આપી છે. હવે ઓમાં શું હતું? ખરીદી આ સાઈડ અને જાવક આ સાઈડ બતાવેલું, ત્યારે આપણે તારીખ જોવી પડે. અહીંયા સળંગ જ આપી દીધું છે. ખરીદી 1 તારીખના ખરીદી, 5 તારીખના ખરીદી, 12 તારીખના જાવક, એટલે વચ્ચે જ છે અને સળંગ છે એટલે તારીખ વાઇઝ તમને વ્યવહારો મળી જશે. 18 તારીખના ખરીદી, 20 તારીખના જાવક, 21 તારીખના ખરીદી અને 27 તારીખના ફરીથી જાવક બતાવેલી છે. અને બીજું એક વસ્તુ નોટિસ કરજો, જ્યારે ફીફો અને લીફો પદ્ધતિ હોય ત્યારે આવક કયા ભાવનો માલ આવ્યો એ હોય, પણ જાવકમાં માલ ભાવ ના આપેલો. એ શું કામ ના આપ્યો? તો કે આપણે કઈ પદ્ધતિ છે, ફીફો છે કે લીફો છે, એના આધારે ખબર પડે કે કયો માલ મોકલાયો, જૂનો કે નવો, એ પ્રમાણે ભાવ તમારે લખવાના હોય છે. કરીએ સ્ટાર્ટ. એકદમ સહેલી પદ્ધતિ છે. આવી જઈએ. તમે લખશો અહીંયા તારીખમાં, ફરીથી ફોર્મેટ, તારીખ, માલની આવકમાં, પાછી અંદર 3 કોલમ, માલની જાવકમાં અંદર 3 કોલમ અને છેલ્લે સ્ટોકની બાકી કેટલી છે એ 3 કોલમમાં બતાવું. અહીંયા જથ્થામાં અહીંયા એકમો છે એટલે એકમો લખશું, ભાવ અને રકમ રૂપિયાનું ખાનું બનાવવું. તારીખ લઈએ છીએ 2011 નવેમ્બરના 1 તારીખ. અહીંયા પણ આ દાખલામાં પણ શરૂનો સ્ટોક નથી હોય તો ગયા માસનો આખો સ્ટોક આપેલો હોય તો ચાલુ માસનો એ શરૂનો સ્ટોક પહેલે લખવાનો ને પછી વ્યવહારો સ્ટાર્ટ કરવાના. અહીંયા 1 તારીખની જ ખરીદી કીધી છે 180 રૂપિયા 2ના ભાવના, એટલે 360 રૂપિયાનો માલ. જાવક એ દિવસે કાંઈ છે નહીં એટલે સ્ટોકમાં આપણે શું લખશું? 180 રૂપિયા, 180 એકમો 2ના ભાવના એટલે 360 રૂપિયાનો માલ સામાન. પછી 5 તારીખના તમને કીધું છે પાછી ખરીદી, કયા ભાવની? 360ના ભાવની, સોરી 360 એકમો 3ના ભાવની, એટલે 360 ગુણ્યા 3 કરશો એટલે 1080નો માલ સામાન આવ્યો. ખરીદી જ છે 5 તારીખના, જાવક કાંઈ છે નહીં એટલે આવી જશું સ્ટોકની બાકી. ફરીથી કેમ લખશો? તો કે એ દિવસે સ્ટોક કેટલો 5 તારીખે? તો 180 જૂનો માલ તો પડ્યો, તો 180 એકમો 2ના ભાવના અને નવો ખરીદ્યો એ પછી લખશું 360 એકમો 3ના ભાવના. ક્લિયર? આમાં ભૂલાય નહીં, પહેલે જૂનું લખવાનું પછી જ નવું લખવાનું, એટલે ફીફો કે લીફોમાં કયો મોકલ્યો ખ્યાલ આવે. એના પછી 12 તારીખનો વ્યવહાર તમને આપ્યો છે. 12 તારીખના 300 જાવક બતાવી છે, 300 એકમો જાવક. હવે 300 એકમો કયા? તો કે આ પદ્ધતિ કઈ છે આ દાખલામાં? લીફો પદ્ધતિ. એટલે લીફો પદ્ધતિએ લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, એટલે છેલ્લે આવેલો માલ પહેલે જાય. ક્લિયર? એટલે એમાંથી મોકલશું. આ બીજા ટાઈપનું મટીરિયલ છે એમાંથી 300 એકમો મોકલવાના છે. 300 મોકલી દઈ. કયો ભાવ? 3ના ભાવના, એટલે 900નો માલ ગયો. હવે કેટલો સ્ટોક બચ્યો? તો કે જૂનો 180 એકમો એમના એમ પડ્યા છે, કારણ કે માલ આપણે એના પછી આવ્યો એ મોકલાયો છે. લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ હતું એટલે આપણે 360 એકમોમાંથી 300 મોકલાવ્યા, એટલે જૂનો માલ એમનો એમ પડ્યો છે 180 એકમો 2ના ભાવના,
નવો માલ 5 તારીખવાળો માલ 360માંથી 300 એકમો મોકલાવી દીધા, એટલે 60 એકમો પડ્યા છે, એ આપણી સ્ટોક બોલશે, બરાબર. એના પછી 18 તારીખના ખરીદીનો વ્યવહાર આપેલો છે. 18 તારીખના ખરીદી 420 એકમો 4ના ભાવના, એટલે તમને મળશે 1680 રૂપિયા. જાવક એ દિવસે કાંઈ છે નહીં. બાકીમાં કેટલું બતાવશો તમે? બાકીમાં બતાવશો તમે 180, 2ના ભાવના 360 રૂપિયાનો માલ સામાન, 60 એકમો 3ના ભાવના 180નો માલ સામાન. આ બે તો જૂના હતા જ, અને નવો આવ્યો 420 એકમો 4ના ભાવના 1680નો માલ સામાન. ક્લિયર? એના પછી કીધું છે 18 તારીખ પછી 20 તારીખનો વ્યવહાર. જાવક કીધી છે 20 તારીખના જાવકમાં કીધું છે 480 એકમો. હવે વળી ફરીથી જાવક વખતે જ જોવાનું ને, ફીફો અને લીફોમાં જાવક વખતે જોવાનું કે કયો માલ મોકલાવ્યો છે. આપણે અહીંયા લીફો પદ્ધતિ છે, એટલે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, એટલે આપણે મોકલશું 420 એકમો 4ના ભાવના 1680નો માલ ગયો. આપણે કુલ મોકલવાના છે 20 તારીખના 480 એકમો, એમાં 420 આ મોકલાવી દીધા, 60 બીજા કયા મોકલશું? આ ટાઈપનું મટીરિયલ 3ના ભાવવાળું, એટલે એ મોકલશું. થઈ ગયા 420 અને 60, 480 એકમો મોકલી દીધા. હવે બાકી કેટલી એ દિવસે? તો કે આ બંને મટીરિયલ નથી, જૂનું જે 180 છે એ જ 180 2ના ભાવનું 360 રૂપિયાનો જ મટીરિયલ છે. આ બંને ટાઈપનો માલ, આ 60 મોકલાવી દીધા, આ 420 પણ મોકલાવી દીધા. પછી 21 તારીખના વ્યવહાર તમને આપેલો છે. ખરીદી 180 એકમો 5ના ભાવના, એટલે 900 રૂપિયાનો માલ. જાવક એ દિવસે કાંઈ છે નહીં. ખરીદી હોય એટલે તો વિચાર્યા વગર સળંગ લખી નાખવાનું, તો કે કેટલો સ્ટોક છે? 180 2ના ભાવનો 360નો માલ સામાન, ને નવો આવ્યો 180 એકમો 5ના ભાવનો 900 રૂપિયાનો માલ સામાન. ક્લિયર? હવે 27 તારીખના કીધું છે પાછું જાવક હોય એટલે વિચારવું પડે કે ફીફો છે કે લીફો. તો આ દાખલામાં લીફો પદ્ધતિએ જાવક કરવાની છે 80 એકમો. પણ 80 કયા મોકલશો તમે? તો કે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, એટલે 5 રૂપિયાવાળો માલ મોકલાશે. ક્લિયર? હવે એ દિવસે બાકી કેટલી? તો કે જૂનો 180 2ના ભાવનો 360 રૂપિયાનો માલ તો પડ્યો જ છે. નવો 180 એકમો હતા 5ના ભાવવાળા, એમાંથી 80 મોકલાવી દીધા, એટલે કેટલા બચે? 100 એકમો 5ના ભાવના 500. ક્લિયર? દાખલો પૂરો કરીએ. ટોટલ વખતે ખાસ ધ્યાન રાખશો, ક્યારે ભાવનું ટોટલ થાય નહીં, એટલે એકમોનું ટોટલ કરશો તમે, રૂપિયાનું ટોટલ કરશો, અને બાકીમાં ફક્ત છેલ્લા દિવસની બાકી, એટલે 180 ને 100 એટલે 280, 360 પ્લસ 500 એટલે 860, બરાબર. અને અહીંયા તમે ટોટલ કરશો તો તમારો આવશે 1140. રકમનું કુલ ટોટલ આવશે 4020, અને અહીંયાનું તમે ટોટલ કરશો તો તમને મળશે 860 એકમો 3160ના ભાવના. આનો મતલબ શું થયો? ટેલી કરી લઈએ પાછું. તો કે આનો મતલબ એવો થયો કે આવકમાં આપણે 1140 એકમો મંગાવ્યા, ટોટલ આવ્યા હતા, ખરીદી કર્યું હતું, એમાંથી ગોડાઉનમાંથી માલસામાન ઉત્પાદન વિભાગમાં મોકલ્યો 860. તો કે 1140 માઇનસ 860 કરો તો તમને મળશે કેટલા? 280, જે તમારો અત્યારે સ્ટોક બોલે છે. એટલે ટેલી પણ થઈ જાય. 1140 આવક, એમાંથી 860 ગયો, એટલે છેલ્લે દિવસે માલ પડ્યો છે ગોડાઉનમાં 280 એકમો. રૂપિયામાં પણ એવી જ રીતે ચેક કરી શકો. 4020 રૂપિયાનો માલમાંથી 3160નો માલ મોકલાયો, તો છેલ્લે કેટલાનો બચ્યો છે? 860 રૂપિયાનો માલ સામાન. અહીંયા આવકમાં ટોટલ આખું ટોટલ કરશો, જ્યારે સ્ટોકમાં ફક્ત અને ફક્ત છેલ્લા દિવસનો સ્ટોક કેટલો છે એ તમારે લખવાનો રહે. ક્લિયર છે?